કચ્છના ગાંધીધામમાં કિદાણામાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। કિદાણામાં સરકારી જમીન ઉપર કરાયેલું ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું છે। મુસ્તાક કાસમ નાગ્યાના ગેરકાયદે દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। કિદાણાથી ભારા પર રોડ પર બાંધકામ કરીને દબાણ રાખ્યું હતું। મહત્વનું છે કે 1860 વારમાં ગેરકાયદેસર દબાણ ઊભું કરવામાં આવ્યું હતું, તેના પર કબજો મેળવી લેવામાં આવ્યો છે। દબાણ દૂર કરીને 1,86,00,000ની જમીન ખાલી કરવામાં આવી છે। બી ડિવિઝન પોલીસને સાથે રાખીને મનપા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી। જે પ્રમાણે આ કામગીરી કરવામાં આવી છે। મહત્વનું છે કે 1860 વારમાં ગેરકાયદેસર જમીન ઉપર કબજો લીધો હતો, તેને લઈને અત્યારે મનપા દ્વારા કામગીરી કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અયાઝ જોડાયા છે। અયાઝ, ફરી એકવાર તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, શું વધુ માહિતી? જી વાત કરીએ તો ગાંધીધામ તાલુકાના કિડાણા પાસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા મુસ્તાક નાગિયાના જે પાકા બાંધકામો હતા તેને નગરપાલિકાને સાથે રાખી અને પોલીસ સાથે રહીને દૂર કર્યા છે। અંદાજિત 1 કરોડ માથેની જમીન જે છે તે દબાણ કરવામાં આવી હતી। હાલ તેને દબાણ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યો છે અને હજુ પણ ગાંધીધામના અલગ અલગ વિસ્તારોમાં આવા જ દબાણો ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના દૂર કરવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। જી આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી।